કલ્પના કરો એક એવી જગ્યાની જ્યાં ગૂગલ મેપ પણ તમને કહી દે છે કે આગળ રસ્તો નથી ભાઈ, જ્યાં બસ, બાઇક, કાર કશું જ કામ નથી આવતું. જો તમારે સ્કૂલ જવું હોય, હોસ્પિટલ પહોંચવું હોય કે બજાર જવું હોય તો માત્ર એક જ રસ્તો છે, એ છે નાવ. મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું એક એવી દુનિયામાં જે છે તો આપણા ગુજરાતમાં જ, પણ લાગશે તમને કંઈક અલગ ગ્રહ હોય એવું. આ જગ્યા છે શિયાળ બેટ આઇસલેન્ડ. ગુજરાતના સૌરાષ્ટ્રના કિનારે આવેલું અરબી સમુદ્રની વચ્ચેનું એક અનોખું ગામ એટલે કે શિયાળ બેટ, જ્યાં દરિયો માત્ર આસપાસ નથી પરંતુ દરિયો જ એમનું જીવન છે. શિયાળ બેટ સુધી પહોંચવું હોય તો પણ એ એક એડવેન્ચર છે. અહીં કોઈ રોડ નથી, કોઈ પુલ નથી, માત્ર ને માત્ર છે સમુદ્ર. કિનારેથી નાવમાં બેસીને જ્યારે તમે ધીમે 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 દરિયાની લહેરોને ચીરીને આગળ વધો છો ને, ત્યારે દરિયો પણ તમને ચેલેન્જ આપે છે કે હિંમત હોય તો આગળ આવો. જ્યારે દૂરથી શિયાળ બેટ દેખાય છે ત્યારે પહેલી નજરમાં જ સમજાઈ જાય છે કે અહીંનું જીવન ઇન્સ્ટાગ્રામની રીલ જેવું નથી. અહીંનું જીવન રિયલ છે અને મુશ્કેલ પણ છે. આ નાનકડા દ્વીપ પર હજારો લોકો રહે છે, એવા લોકો જેમનું જીવન દરરોજ દરિયાથી શરૂ થાય છે અને દરિયામાં જ પૂરું થાય છે. અહીંના મોટા ભાગના લોકો માછીમારી કરી અને પોતાનું જીવન ગુજારે છે. દરિયો એમના માટે માં પણ છે અને ક્યારેક ક્યારેક આ જ દરિયો એના માટે નિર્દય પરીક્ષા લેનાર પણ બની જાય છે. તો ક્યારેક દરિયો શાંત પણ હોય છે, તો ક્યારેક એટલો ઉગ્ર કે નાવ પણ કંપી ઉઠે છે. તેજ પવન, ઊંચી લહેરો અને અચાનક બદલાતું વાતાવરણ અહીંના લોકો માટે કોઈ બ્રેકિંગ ન્યૂઝ નથી, એમની જિંદગીની હકીકત છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આઝાદી પછી વર્ષો સુધી શિયાળ બેટ અંધારામાં રહ્યું. અહીં વીજળી નહોતી. રાત પડે એટલે આખું ગામ અંધારામાં ડૂબી જાય. બાળકો દીવાની લાઇટ નીચે પોતાનું ભણતર પૂરું કરતા અને લોકો કેરોસીનના લેમ્પ સાથે જીવન ચલાવતા. લગભગ આઝાદીના 70 વર્ષ પછી જ્યારે સમુદ્રની નીચેથી કેબલ પાથરી અને પહેલીવાર જ્યારે વીજળી પહોંચાડવામાં આવી, ત્યારે આ ગામ માટે એક અનોખી આશા જાગી. એક એવી આશા, એક એવું ભવિષ્ય જે પોતાના બાળકોનું ભણતરને પણ સુધારી શકે. આજે અહીંના ઘરોમાં બલ્બ પણ બળે છે, મોબાઈલ ચાર્જ પણ થાય છે અને સૌથી મોટું વાત એ છે કે બાળકો હવે મોટા મોટા સપના જોવા લાગ્યા છે. પણ દરિયાની વચ્ચે હોવા છતાં અહીંના લોકોની સૌથી મોટી મુશ્કેલી છે પીવાનું પાણી. ચારેય તરફ ખારું પાણી હોવાને લીધે અહીંયા મીઠું પાણી મળવું એ બહુ મુશ્કેલ અને બહુ દુર્લભ છે. એટલે જ અહીંયાના લોકો એક એક બૂંદ પાણીનું મહત્વ સમજે છે. એક સમય એવો હતો જ્યારે લોકો નાવમાં પાણી લાવવું પડતું. અહીંના લોકો આજે પણ જાણે છે કે પાણીનો વ્યય, વપરાશ એટલે કે આવતીકાલનો ખતરો. કોરોના લોકડાઉન દરમિયાન શિયાળ બેટ સંપૂર્ણપણે દુનિયાથી કપાઈ ગયું હતું. ન કોઈ બહાર જવાની છૂટ, ન બહારથી કોઈને અંદર આવવાની છૂટ. એ સમય દરમિયાન પ્રશાસને નાવ દ્વારા રાશન અને જરૂરી સામાન પહોંચાડ્યું હતું. પણ સૌથી મોટી વાત એ છે કે આ ગામે હિંમત ન હારી. શિયાળ બેટ માત્ર મુશ્કેલીની કહાની નથી, આ છે આત્મનિર્ભરતાની પાઠશાળા. અહીં સવાર સમુદ્રની ઠંડી હવાથી શરૂ થાય છે અને સાંજે ડૂબતા સૂર્યના નારંગી રંગથી પૂરી થાય છે. ન કોઈ હોર્નનો અવાજ, ન શહેરની ભાગદોડ, માત્ર લહેરોની સંગીત. એક શાંત અને મજબૂત જીવન. આજે શિયાળ બેટને ઇકો ટુરિઝમ માટે પણ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. જો યોગ્ય વિકાસ થાય તો આ જગ્યા દુનિયાને બતાવી શકાય કે માણસ કુદરત સાથે લડીને નહીં પરંતુ કુદરત સાથે રહીને પણ જીવન જીવી શકે છે. પણ સાથે સાથે એ પણ જરૂરી છે કે આ વિકાસ એની સાદગી અને સંસ્કૃતિને નષ્ટ ના કરે. મિત્રો, શિયાળ બેટ આપણને એક મોટી વાત શીખવે છે કે જીવન સુવિધાઓથી મોટું છે, જીવન જુસ્સાથી ચાલે છે. જ્યારે દરિયો દરરોજ પડકાર બનીને સામે આવે છે ત્યારે એ દરિયાને સ્વીકારીને લોકો પોતાનું જીવન જીવે છે. શિયાળ બેટ માત્ર એક ગામ નથી, આ એક વિચાર છે, આ એક હિંમત છે, આ એક જીવંત ઉદાહરણ છે. જો મન મજબૂત હોય તો હરેક વસ્તુના રસ્તા નીકળે છે. હેટ્સ ઓફ ટુ ઓલ શિયાળ બેટ વાસીઓ. જય હિન્દ.